હેલો દોસ્તો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 ટુમો છો। યુનિટ 2ની એક્ટિવિટી 1 થી 4 સુધીની અહીં આપણે સમજ મેળવીશું। એક્ટિવિટી 5 થી 8નો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ જોઈ શકો છો। તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 2 ટુમો છો એક્ટિવિટી 1 થી 4 સુધીની સમજ। સૌપ્રથમ એક્ટિવિટી 1। કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો। શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો। અહીં કેલેન્ડરની મદદથી તમારા શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યા કહેશે, તે તમારે સાંભળવાની છે અને પછી તમારે તમારી વિગત કહેવાની છે। ટુડે ઇઝ ખાલી જગ્યા ડે, તમારે જે દિવસ હોય તે લખવાનો છે। આજે મંગળવાર છે, તેથી હું લખું છું ટુડે ઇઝ ટ્યુઝડે। આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે, આજે હું આ ક્લાસરૂમમાં છું। આઈ હેવ ખાલી જગ્યા ઓન માય ટેબલ, મારી પાસે મારા ટેબલ પર પેન છે। તમારા શિક્ષકના ટેબલ પર બુક હોય તો અહીંયા બુક પણ લખી શકો છો, જે વસ્તુ હોય તેનું નામ તમે લખી શકો છો। ત્યારબાદ આઈ એમ બિઝી ટુડે, આજે હું બિઝી છું એટલે કે વ્યસ્ત છું। ત્યારબાદ હવે ગયા રવિવારની વાત લખે છે। ઇટ વોઝ સન્ડે, તે રવિવાર હતો ખાલી જગ્યા ડેઝ અગો, 2 દિવસ પહેલા। 2 days અગો, આજે મંગળવાર છે તેથી અહીંયા 2 લખીશું। બુધવાર હોત તો 3 days અગો લખી શકાય। આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે, હું રવિવારના દિવસે ઘરે હતો। આઈ હેડ નો નોટબુક્સ, મારી પાસે નોટબુક્સ ન હતી। આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, હું બપોરે લાઇબ્રેરીમાં ગયો હતો। આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, મારા ઘરે સાંજે મહેમાન આવ્યા હતા। આવી રીતે તમારા શિક્ષકે ગયા રવિવારે જે દિનચર્યા કરી હશે તેની વિગતો અહીં આપેલી છે। હવે એક્ટિવિટી 2, અહીં 2 ફકરાના વાક્ય ભેગા થઈ ગયા છે, તે વાક્ય સાંભળો, વાંચો અને વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો। અહીં એક ફકરો આપેલો છે, તેની અંદર આજે ક્રિસમસ છે અને 2 મહિના પહેલાં દિવાળી હતી, તે બંને ફકરા ભેગા થઈ ગયા છે। તમારે આજના વાક્ય અને પહેલાંના વાક્ય અલગ પાડવાના છે, જેમ કે ટુડે ઇઝ ક્રિસમસ। ઇઝ અહીંયા આપેલું છે એટલે તે આજની વાત છે, એટલે કે વર્તમાન કાળની વાત છે, આજે ક્રિસમસ છે। નાવ એટલે કે અત્યારે વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, વી આર એટલે વર્તમાન કાળનું વાક્ય છે, અત્યારે અમે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ। બિફોર 2 months વી સેલિબ્રેટેડ, અહીંયા તમે જોઈ શકો છો ભૂતકાળનું વાક્ય છે, દિવાળી, 2 મહિના પહેલાં અમે દિવાળીની ઉજવણી કરી હતી। એવી રીતે અહીંયા 2 ફકરા ભેગા થયા છે, તેને અલગ પાડવાના છે। જ્યાં સામાન્ય રીતે જોઈ શકીએ વર્તમાન કાળના વાક્ય હોય તેમાં ઇઝ લાગેલું હોય અને જે ભૂતકાળનું વાક્ય હોય તેમાં શબ્દમાં સામાન્ય રીતે ઈડી લાગેલું હોય, ડેકોરેટેડ, અથવા વોઝ શબ્દ હોય તો તે પણ ભૂતકાળનો શબ્દ હોય। તો ભૂતકાળનો શબ્દ હોય તો સમજવાનું તે દિવાળીનું વાક્ય હશે અને વર્તમાન કાળનો શબ્દ હોય ઇઝ તો આપણે સમજવાનું કે આ બધા વાક્ય આજના એટલે કે ક્રિસમસના દિવસના હોય। અહીંયા તમે જોઈ શકો છો ઇઝ આ ક્રિસમસનું વાક્ય હશે, આ ઇઝ ક્રિસમસનું વાક્ય હશે। માય મધર ઇઝ આ પણ ક્રિસમસનું વાક્ય હશે। પ્રિપેર્ડ તૈયારી કરી હતી તો દિવાળીનું વાક્ય છે, તમે જોઈ શકો છો। રિસીવ્ડ મેળવ્યા હતા દિવાળીનું વાક્ય છે। વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ તો દિવાળીનું વાક્ય છે। હેલ્પ્ડ એટલે મદદ કરી હતી તો દિવાળીનું વાક્ય છે। માય ફાધર ઇઝ હેલ્પિંગ અત્યારનું છે। નાવ તો ક્રિસમસનું હોય। આઈ એમ એન્જોઈંગ એન્જોય કરીએ છીએ તો ક્રિસમસનું વાક્ય હોય। આઈ એમ ઓલ્સો ટોકિંગ વાતો કરીએ છીએ તો ક્રિસમસનું વાક્ય હોય। સમ ફ્રેન્ડ્સ આર રિલેટિવ વિઝિટેડ મુલાકાત લીધી હતી તો આ દિવાળીનું વાક્ય હોય। નેન્સી એન્ડ આઈ એન્જોયડ
એટલે મજા કરી હતી. ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડાઓની, તો દિવાળીનું વાક્ય હોય. આ રીતે આપણે દિવાળીના વાક્ય અને ક્રિસમસના વાક્ય અલગ પાડીશું અને લખીશું. હવે આપણે બે કોષ્ટકમાં આ મુજબ લખી શકીએ. નાવ એટલે કે અત્યારે, સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ તો કયા કયા વાક્ય હોય, તો આ બધા વાક્ય આવી શકે. ડેકોરેટિંગ ધ એક્સમેસ ટ્રી એટલે કે ક્રિસમસ ટ્રી, દર્શિલ ઇન ધ હોસ્ટેલ, પ્રિપેરિંગ અ કેક, હેલ્પિંગ નેન્સી, એન્જોયિંગ ધ મ્યુઝિક. આના સિવાય તમે ક્રિસમસના બીજા વાક્ય છે તે પણ અહીંયા લખી શકો છો. ત્યારબાદ 2 months ago એટલે કે દિવાળીના વાક્ય આ બાજુ લખવાના છે. સેલિબ્રેટેડ દિવાળી, ડેકોરેટેડ હાઉસ, દર્શિલ વોઝ એટ હોમ, પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ, રિસીવ દિવાળી કાર્ડ, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. આ રીતે આપણે તમારા ફકરામાંથી તમારે દિવાળીના વાક્ય અને ક્રિસમસના વાક્ય અલગ પાડવાના છે અને અહીંયા કોષ્ટકમાં વિગતો લખવાની છે. બરાબર. હવે આગળ એક્ટિવિટી 2B. અહીં પણ બે ફકરાના વાક્ય ભેગા થઈ ગયા છે. તે વાક્ય સાંભળો અને વાંચો, વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. અહીંયા પણ તમે જોઈ શકો છો બે ફકરાના વાક્ય ભેગા થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ લાસ્ટ 5th June સેલિબ્રેટેડ ઉજવો હતો 5મી જૂનના દિવસે એટલે કે આ ભૂતકાળની વાત છે. પછી વી આર સેલિબ્રેટિંગ અમે ઉજવી રહ્યા છીએ ઇંગ્લિશ ડે ટુડે આજે અમે ઇંગ્લિશ ડે ઉજવી રહ્યા છીએ. અહીંયા બે વાત છે, વિશ્વ પર્યાવરણ દિવસની અને ઇંગ્લિશ દિવસની. ઇંગ્લિશ દિવસ આજે છે, પર્યાવરણ દિવસ ભૂતકાળમાં હતો. ભૂતકાળના વાક્ય હશે તે પર્યાવરણ દિવસના હશે અને વર્તમાન કાળના જે વાક્ય હશે તે ઇંગ્લિશ દિવસના હશે. તે આપણે અલગ પાડવાના છે. રીના એન્ડ રેશમી આર ડેકોરેટિંગ એટલે કે અત્યારે ડેકોરેટ કરી રહી છે ક્લાસરૂમ, તો તે વાક્ય ઇંગ્લિશ દિવસનું હોય. વી ઇન્વાઇટેડ અમે છે આમંત્રિત કર્યા હતા, તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું હોય. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ એટલે તેનું સ્વાગત કર્યું હતું, તે પણ વિશ્વ પર્યાવરણ દિવસના વાક્ય હોય. ભાનુ ઇઝ ટોકિંગ અત્યારે વાતો કરે છે, તો આ વાક્ય છે એ ઇંગ્લિશ દિવસનું હોય. વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે ભાનુ વાતો કરે છે, તો તે ઇંગ્લિશ દિવસનું વાક્ય છે. ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ હિંગ પહેલા ધોરણનું બાળક તેમની સાથે હસી રહ્યું છે, તો આ પણ ઇંગ્લિશ દિવસનું વાક્ય છે. વી પ્લાન્ટેડ અમે છોડ વાવ્યા હતા, તો એ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનું વાક્ય છે. વી વોટર્ડ ધેમ અમે તેમને પાણી પાયું હતું, ઈડી લાગેલું છું, વોટર્ડ ભૂતકાળનું વાક્ય છે, તો આ પણ વિશ્વ પર્યાવરણ દિવસનું વાક્ય છે. ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાવ અત્યારે છે આ બધા છોડ ઉછરી રહ્યા છે, તો આ અત્યારનું એટલે કે હાલનું વાક્ય છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ અત્યારે અમારો બગીચો લીલો છે, તો આજનું વાક્ય છે એટલે કે ઇંગ્લિશ સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે માં તમે લખી શકો છો. અથવા વર્લ્ડ પર્યાવરણ દિવસમાં પણ આ તમે લખી શકો, કારણ કે એન્વાયરમેન્ટ ડેમાં બગીચાની વાત આવે. બરાબર. હવે આ બંનેને અલગ પાડી અને નોંધીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડે. વી આર સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એ વાક્ય લખીશું. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ એની સામે ઇંગ્લિશ ડે ના લખીશું. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. બીજું વાક્ય થશે રીના એન્ડ રેશમી આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ રીના અને રશ્મિ ક્લાસરૂમ ડેકોરેટ કરે છે. ત્રીજું વાક્ય થશે અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ધ મેમ્બર. ચોથું વાક્ય વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. પાંચમું વાક્ય વી વોટર્ડ ધેમ. છઠ્ઠું ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાવ. આ બધા વાક્ય આપણે પર્યાવરણ દિવસમાં લઈ શકીએ. ત્યાર પછી જમણી બાજુ છે એ ત્રીજું ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ચોથું વાક્ય ધ સ્ટુડન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ. આ બધા વાક્ય આજનો એટલે કે ઇંગ્લિશ દિવસમાં લેવાના છે. આ રીતે આપણે પર્યાવરણને લગતા વાક્ય વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં લઈશું અને ઇંગ્લિશ ડેને લગતા વાક્ય ઇંગ્લિશ ડેમાં લખીશું. હવે એક્ટિવિટી 3 આઈ ચેકડ ઇટ.
હું તો તપાસતો હતો. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. વન્સ એટલે એક વખત એક હાથી હતો. એન એલિફન્ટ એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને મોટું કહીને બોલાવતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. તે ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. તેનું નામ છોટું હતો. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. એટલે કે છોટું અને મોટું બંનેને સ્વિમિંગ એટલે કે પાણીમાં તરવું ખૂબ જ પ્રિય હતું, ગમતું હતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર. એક દિવસ મોટું નદી તરફ ચાલતો થયો. હી એન્ટર્ડ ઇન ધ વોટર. તે પાણીમાં પ્રવેશ્યો એટલે કે પાણીમાં ઉતર્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબો સમય એટલે ઘણીવાર સુધી તરવાનો આનંદ લીધો. એન્જોયડ આનંદ લીધો, સ્વિમિંગ એટલે તરવાનો. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. પછી ત્યાં છોટું પણ આવી પહોંચ્યો. અરાઇવ્ડ આવી પહોંચ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. તેણે મોટું સામે જોયું અને ચિલ્લાયો. શાઉટ એટલે ચિલ્લાવું, શાઉટેડ એટલે ચિલ્લાયો. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું એક મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ ડોન્ટ ડિસ્ટર્બ મી. મને તું ડિસ્ટર્બ કરીશ નહીં, હેરાન કરીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. હું બારો નહીં આવું. લેટ મી સ્વિમ. મને તરવા દે. છોટું શાઉટેડ અગેન. ફરીથી છોટું ચિલ્લાયો. કમ આઉટ સૂન આઈ સે. બહાર આવ મેં કીધું. હું કહું છું તું બહાર આવ એમ. મોટું સેડ નો આઈ વોન્ટ. મોટું કહે છે ના હું નહીં આવું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. છોટું પછી ચિલ્લાયા કર્યો અને ચિલ્લાયા કર્યો. મોટું વોઝ એંગ્રી. મોટું એટલે કે હાથી ગુસ્સે થયો. હી જમ્પ્ડ આઉટ. તે બહાર કૂદકો મારીને આવ્યો. ઓકે આઈ એમ હિયર નાવ. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. ઓકે આ રહ્યો હું બહાર આવ્યો એમ. ટેલ મી મને કહે. વોટ્સ યોર પ્રોબ્લેમ. તારે પ્રોબ્લેમ શું છે, તારે શું વાંધો છે. છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ ઇટ્સ ઓકે. છોટું મોટું બાજુ જુએ છે અને કહે છે બરાબર છે. યુ કેન ગો બેક નાવ. હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. ગો એન્ડ સ્વિમ. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થયો છે. હું સંતોષી છું. ગો એન્ડ સ્વિમ. હવે મને શાંતિ થઈ એમ. હવે તું જઈ શકે છે. મોટું વોઝ વેરી એંગ્રી. મોટું એટલે કે હાથી ખૂબ જ ગુસ્સે થયો. સેટિસ્ફાઈડ સંતોષ થયો. હી આસ્ક્ડ. તે કહે છે. છોટું રિપ્લાઇડ યસ હા. આઈ એમ યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ. હું તો ચકાસતો હતો કે તે મારો તરવાનો સ્વિમ સૂટ એટલે કે તરવા માટેના કપડાં પહેર્યા નથી ને. આઈ જસ્ટ ચેકિડ. હું તે તપાસતો હતો. આવી સરસ મજાની છોટું અને મોટુંની વાર્તા છે. છોટું એટલે કે ઉંદરડો અને હાથીની વાર્તા છે તે અહીંયા આપેલી છે. તે તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક પાસેથી પણ સાંભળવાની છે. ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. અહીં કેટલાક વિધાન આપેલા છે. જો તે સાચા હોય તો ટ્રુ લખવાનું છે અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે. એક મોટું વોઝ અ રેટ. મોટું એક ઉંદર હતો. આ વિધાન ખોટું છે તેથી આપણે ફોલ્સ લખીશું કારણ કે મોટું તો હાથી હતો. 2 મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટું તરવાનો આનંદ લેતો હતો. આ વાક્ય સાચું છે તેથી આપણે ટ્રુ લખીશું. 3 છોટું જમ્પ્ડ આઉટ ઓફ વોટર. છોટુએ પાણીમાંથી બહાર કૂદકો માર્યો. આ વાક્ય ખોટું છે કારણ કે મોટુએ કૂદકો માર્યો હતો. 4 મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટું ચિલ્લાતો હતો. આ વાક્ય ખોટું છે કારણ કે છોટું વોઝ શાઉટેડ એન્ડ શાઉટેડ. 5મું વાક્ય છે છોટું વોઝ સેટિસ્ફાઈડ. આ વાક્ય સાચું છે. છોટું સંતુષ્ટ થયો હતો. 6 મોટું ચેકડ છોટું સ્વિમસૂટ. મોટુએ છોટુનું સ્વિમસૂટ ચેક કર્યું. આ વાક્ય ખોટું છે. એનાથી અવળું છોટુએ મોટુનું સ્વિમસૂટ ચેક કર્યું હતું. 7મું વાક્ય છે મોટું વોઝ સ્વિમિંગ ઇન પોન્ડ. મોટું તળાવમાં તરતો હતો. આ વાક્ય પણ ખોટું છે કારણ કે મોટું નદીમાં તરતો હતો.
ત્યારબાદ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોણ બોલી શકે? તે છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખો. અહીં કેટલાક વાક્ય આપેલા છે, તે વાક્ય કોણ બોલે છે અથવા કોણ બોલી શકે છે તે લખવાનું છે. જો છોટું બોલતો હોય તો તેની સામે આપણે ખાનામાં સી લખીશું, મોટું બોલતો હોય તો એમ લખીશું અને બંને બોલી શકતા હોય તો સી એમ લખીશું. એક, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને હેરાન કરીશ નહીં અથવા મને અડચણ કરીશ નહીં. આ વાક્ય મોટું બોલે છે તેથી આપણે એમ લખીશું. બીજું, હી જમ્પ્ડ આઉટ, તેણે બહાર કૂદકો માર્યો. બહાર કૂદકો મોટું એ માર્યો તો તેથી એમ લખીશું. ત્રીજું, યુ કેન ગો બેક નાઉ, તું પાછો જઈ શકે છે. આ વાક્ય ઉંદરે કીધું હતું એટલે કે છોટુએ કીધું હતું તેથી અહીંયા સી લખીશું. 4, આઈ લવ સ્વિમિંગ, મને તરવું ખૂબ જ ગમે છે. આ વાક્ય છોટું અને મોટું બંને બોલી શકે છે. 5, આઈ એમ અ રેટ, હું ઉંદર છું. આ વાક્ય છોટું બોલી શકે છે. 6, આઈ હેવ અ ટેલ, મારે પૂંછડી છે. આ વાક્ય છોટું અને મોટું બંને બોલી શકે છે. 7, આઈ એમ અ બિગ એનિમલ, હું મોટું પ્રાણી છું. આ વાક્ય મોટું બોલી શકે છે તેથી એમ લખીશું. આ રીતે આપણે જે વાક્ય જે બોલી શકતો હોય તેની સામે લખીશું. હવે એક્ટિવિટી 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્ય વાંચો તેમજ જે શબ્દ ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. હવે છે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની ઘરે જાય છે. ત્યાં શું થયું તે આપણે ફકરામાંથી વાંચવાનું છે અને જરૂર જણાય ત્યાં આપેલા શબ્દ મૂકી અને ફકરો પૂર્ણ પણ કરવાનો છે. તો ચાલો આપણે ફકરો વાંચતા જઈએ અને જરૂર જણાય ત્યાં યોગ્ય શબ્દ મૂકતા જઈએ. આફ્ટર 3 days એટલે કે 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુસ હાઉસ, મોટું છોટુના ઘરે ગયો. હી કોલ્ડ એટલે કે તે બોલ્યો. હી કોલ્ડ, હે છોટું કેમ આઉટ, અરે છોટું બહાર આવ. છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે ન હતો. છોટી હિઝ વાઇફ કેમ આઉટ, છોટી હિઝ વાઇફ એટલે કે તેની પત્ની છોટી બહાર આવી. સી સેડ, તેણી બોલી. વેલકમ મિસ્ટર મોટું, મિસ્ટર મોટું તમારું સ્વાગત છે. સી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફ્રૂટ ડીશ ઓફર કરી એટલે કે ફ્રૂટની ડીશ ભરીને આપી. મોટું રિપ્લાયડ, મોટુએ જવાબ આપ્યો. નો થેન્ક્સ, ના મારે નહીં જોઈએ એટલે કે મારે ફ્રૂટ ડીશ ખાવી નથી. આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી આન્સર્ડ, છોટીએ જવાબ આપ્યો. હી ઇઝ એટ વર્ક, તે કામ પર ગયા છે. મોટું સેડ, ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, તેમને આ ટાઈ આપી દેશો. તેણે છે એ ટાઈ જોઈ હતી, તમે જોઈ શકો છો. મોટું હાથી છે તે મોટી જબરી ટાઈ આપવા આવ્યો છે. તે છોટીને કહે છે કે આ રહી તેમની ટાઈ, હું ટાઈ આપવા માટે આવ્યો હતો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ તેમના માટે ગિફ્ટ છે. મોટું રિટર્ન ટુ હિઝ હાઉસ, મોટું તેના ઘરે પાછો આવી જાય છે. છોટું રીચડ હોમ લેટ, છોટું ઘરે મોડો આવે છે. છોટી શોવડ હિમ ધ ગિફ્ટ, છોટી તેને તેની ગિફ્ટ બતાવે છે. હી લાઇકડ ઇટ વેરી મચ, તેને ખૂબ જ ગમે છે. હી સેન્ટ એન SMS, તે એક મેસેજ મોટુને સેન્ડ કરે છે. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, આ બ્લેન્કેટ આપવા માટે તારો ખૂબ આભાર. આવી રીતે મોટી ટાઈ આપે છે ત્યારે છોટુને તે બ્લેન્કેટ લાગે છે. એવી રમૂજી વાત અહીં રજૂ થઈ છે. તમારે આ ખાલી જગ્યાઓ લખવાની છે અને આ એક્ટિવિટી વાંચવાની છે અને સમજવાની છે. ત્યારબાદ આ વાર્તા તમારા મિત્રો તથા તમારા ભાઈ બહેનને તમારા ઘરે તમારે કહેવાની છે. અહીં આપણી એક્ટિવિટી 1 થી 4 સુધી પૂર્ણ થાય છે. એક્ટિવિટી 5 થી 8નો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા અહીં આઈ બટનમાંથી મેળવીને જોઈ શકો છો. તથા ધોરણ 6નું અંગ્રેજી વિષયનું પ્લેલિસ્ટ છે, તેમાંથી પણ તમે અંગ્રેજી વિષયના તમામ વિડીયો જોઈ શકશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.